તને એક ખુશીની વાત કરવી છે. અરે કહો માતાજી, એવી તે શું વાત છે? અરે હા દાસી, મેં ઝરૂખા માથેથી જોયું કે આ પાણીનું બેડું તારું અધર થઈ ગયું છે. એવો તો તારામાં કયો ચમત્કાર છે? અરે માતાજી, આ ચમત્કાર તો સનાતન ધર્મ અને રામાપીર બાપાનો પ્રતાપ છે. આમાં કઈ મારી ભૂલ તો નથી થતી છે માતાજી. અરે ના દાસી, આમાં તારી કઈ ભૂલ નથી થતી, પરંતુ એ ધર્મ મારે અપનાવવો છે. અરે નહીં માતાજી, તમે આ ધર્મ ન અપનાવી શકો માતાજી. એમ દાસી, હું આ ધર્મ ન અપનાવી શકું? અરે માતાજી, મારા મહારાજા છે એ બહુ વેમિલા અને ક્રોધી છે, એટલે તમે આ ધર્મ ન અપનાવી શકો. અરે માતાજી, આ ધર્મ ઉપર હાલવું એટલે કે તલવારના ધાર ઉપર હાલવું એ બરાબર છે માતાજી. અરે નહીં નહીં દાસી, ગમે તેમ થાય, આ સનાતન ધર્મ હું જરૂર અપનાવીશ. અરે હા માતાજી, આ ધર્મના આગેવાન બાવા ઉગમસિંહ અને મેઘ ધારવા છે, તો આ તમને મંજૂર છે ને માતાજી? અરે હા દાસી, ગમે તે હોય, આ સનાતન ધર્મ હું જરૂર અપનાવીશ. અરે હા માતાજી, હું ગુરુને દ્વારે જાઉં અને તમારી હું વાત કરું. ભલે દાસી, તું જલ્દી જા અને પૂછી વેલાસર પાછી આવજે, કારણ કે મારા માટે એક દિવસ એટલે એક વર્ષ સમાન થાય છે. ભલે માતાજી, અમને હું જટ જાઉં ને પાછી આવું. આવી રીતે રૂપાદે બાંડણી દાસીને કહેશે કે મારે આ ધર્મ પાળવો છે, અને દાસી તારે ગુરુ મહારાજની મઢુલી તરફ જાય છે, અને મઢુલીની અંદર બાવા મેઘ ધારવા અને બાવા ઉગમસિંહ આ હોય છે, અને ભજન સત્સંગ કરતા હોય છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા? અરે ગુરુ તારા પાર પાયો, અરે ગુરુ તારા પાર પાયો, એ જાણવારી તો પ્રેમથી ને ભાવથી બંને હાથ ઉષા કરી અને રામદેવજી મહારાજની જય બોલે. બોલે રામદેવજી મહારાજની ગૌ માતની.
રૂપાદે આ પોતાના રંગ મહેલની અંદર દાસીની રાહ જોઈ અને ઊભા હોય છે અને એવામાં દાસીની રાહ કઈ રીતે જોઈ રહ્યા હોય છે? દાસી ક્યારની પૂછવા ગઈ છે, હજુ સુધી કેમ નહીં આવ્યો? હજી આવી નહીં દાસી, રોકાણી ઘડી વાર. હજી આવી નહીં દાસી, રોકાણી ઘડી વાર. રોકાણી ઘડી વાર, રોકાણી ઘડી વાર. હજુ આવી નહીં દાસી, રોકાણી ઘડી વાર. અરે હા દાસી, ગુરુજીએ શું કીધું છે? અરે હા માતાજી, તમારી માટે બહુ ખુશીના સમાચાર છે માતાજી. આવતી બીજને દિવસે રામદેવજી બાપાનો પાઠ છે, તો તમારે મારી સાથે ગુરુ આશ્રમ આવવાનું છે ને તમને ગત ગંગાની સાક્ષીમાં તમને ગુરુ દીક્ષા આપશે માતાજી. અરે હા દાસી, સમાચાર તો બહુ સારા લાવી છે. હવે તો કારે અંજવાળી બીજ આવે અને હું ગુરુ દીક્ષા લઉં. અહીંયા આપણી વચ્ચે ઈશ્વરા ગામથી રામદેવજી બાપાના પરમ ભગત શૈલેષભાઈ જેઠવા અહીંયા પધાર્યા છે અને એમના તરફથી શૈલેષભાઈ જેઠવા એમના તરફથી 1101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. તો શૈલેષભાઈને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર તમારું નેસવડ ગામ આ સ્વાગત કરવા માંગે છે. તો અરે આવો આવો ભગત, અરે તમારું બાકી છે, આવો. આવી રીતે બીજનો દિવસ છે અને રૂપાદે